હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મારે વજન વધારવો છે, એના માટે હું એક પાવડર પીવું છું. આયુર્વેદિક પાવડર છે, એ દૂધમાં નાખીને પીવું છું. હજી સવારના 7 જ વાગ્યા છે. એ નાસ્તો કરવો ને એને અડધી કલાક પહેલાં પી લેવાનો. કપડાં મશીનમાં નાખી દીધા છે, તો આપણે હવે નાસ્તો બનાવી નાખીએ, ભાખરી બનાવી નાખીએ. ચાલો. સવારમાં નળમાંથી પાણી વયું ગયું છે અને મેં નાખ્યા હતા કપડાં મશીનમાં. હવે સ્ટોપે થઈ ગયો. જો યુરોપમાંય પાણી જાય. હવે ખબર નહીં ક્યારે પાણી આવે. પાણી તો આવતો નથી, એટલે કંઈ નાસ્તો કંઈ બનાવ્યો નહીં. તો બ્રેડ અને ગ્રીન ચટણી ખાઉં છું. હવે નાસ્તો થઈ ગયો છે. હવે થોડું ઘણું કામ કરી લઈએ. તો ચાલો ઘર સફાઈ કરવા. હવે ઘર સફાઈ થઈ ગઈ છે. હવે હું પણ નાહી આવું, રેડી થઈ જાઉં. હમણાં ભગીરથનો ફોન આવ્યો તો એના દોસ્તારના ઘરે ઢોસા બનાવે છે, તો જમવાનો પ્રોગ્રામ છે. તો એ કે રેડી થઈ જાઉં, હું લેવા આવું છું. ને હું એક તો હરક પદુડી છું, હું બહાર જઈને જ બેસીશ. એ કે તું 10 મિનિટમાં રેડી રહે, હું આવું, ફોન કરું એટલે આવજે ગાડીએ. ચાલો, તો હું તો બાકડે બેહું છું થોડીક વાર. આમ મસ્ત આ બાકડે છે ને, આમ મસ્ત છાયા છે. લાવને બે જાઉં. રામ, હજી 5:30 જ થયા છે. આગળ જ જવાનું છે. ન્યાય બાકડા છે, ત્યાં બે જાઉં. ત્યાં છાંયો સારો છે. અહીંયા છે ને મોઢા પર તડકો આવે છે. જો આમ બાકડા છે ને, એક બેન બેઠા છે. અહીંયા કામ ચાલુ છે ઉપર. ફાઇનલી ગાડી આવી ગઈ છે, તો ચાલો જઈએ. અને એ પાછું આમ દૂર બોલાવે છે. અહીંયા એને છે ને ગાડી આમ રિવર્સ લેવામાં બહુ થોડીક તકલીફ પડે ને, એટલે અહીંયા આજુબાજુ બધે પાર્કિંગ કરેલું છે ને રોડ ઉપર, એટલે રિવર્સ લેવામાં બહુ આમ વાંધો આવે. પોતે તો આવ્યા નથી હજી. એને એમ કે ચાલવામાં વાર લાગે ને, પણ એને થોડી ખબર હતી કે હું બહાર આવીને બેઠી છું. અમે પહોંચી ગયા છીએ, ઢોસા ખાવા આવી ગયા છીએ. રેડી છે બધું.
ચક્કી હેલો હેલો. આ ફોન પાડી દેતો તો એટલે નાની ઢીંગલી છે. હેલો છે ને બે. આ ઢીંગલી છે નાની એવી, એ મને એમ કહેશે કે મારે તમારી જેમ બ્લોગ બનાવે છે, તો હું એને ટ્રેનિંગ આપું છું. ગરમા ગરમ ઢોસા બનાવે છે, સ્પેશિયલ ભાભી બનાવે છે. હેલો કહી દો. અને આ ઢીંગી ખાવા બેસી ગઈ છે અમારી નાની નાની ચબુકડી. એ ચબુ એ ચબુકડી હેલો. અમારા ઢોસાની સુગંધથી તો કૂતરો પણ ભાવ ભાવ કરવા માંડ્યું છે ને સૂરજ પણ આથમી ગયો છે. કેટલા વાગ્યા? 8 વાગ્યા.